પ્રિન્સિપાલ, આદરણીય શિક્ષકો અને પ્રિય મિત્રો, આજનો દિવસ આપણા માટે ખૂબ ખાસ છે. આપણે આજે આપણા સિનિયર મિત્રોને વિદાય આપીએ છીએ, જેઓ આપણી શાળાના અંતિમ વર્ષમાં છે. આટલા વર્ષમાં આપણા સિનિયર મિત્રોએ આપણને ઘણું શીખવ્યું છે, આપણને પ્રેરણા આપી છે અને આપણને આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું છે. તેમની મહેનત, પ્રતિભા અને તેમની સિદ્ધિઓ આપણા માટે એક ઉદાહરણ છે. આજે વિદાય તેમને આપીએ છીએ, પણ આપની યાદો અને મિત્રતા હંમેશા રહેશે. આપણે હંમેશા તેમને યાદ કરીશું. આપણા સિનિયર મિત્રોની સિદ્ધિઓ આપણને પ્રેરણા આપે છે. તેમની વાતો, મહેનત અને પ્રતિભા આપણને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. આજે આપણે તેમને વિદાય આપીએ છીએ, પણ આપણે જાણીએ છીએ કે તેઓ હંમેશા આપણા હૃદયમાં રહેશે. આપણે હંમેશા તેમની સાથે જોડાયેલા રહેશું અને સફળતાની કામના કરીશું. આ શબ્દો સાથે અને આ સુંદર સફર માટે તમામ મિત્રોને તેમના ઉજ્જવળ ભવિષ્યની યાત્રા માટે શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ ટૂંકમાં ઘણું બધું કહી દીધું. કહેવાય છે કે સીડિયા ઇન્હે મુબારક જીને છત તક જાના હૈ. સીડિયા, આપણી સીડી હોય ને ધાબા ઉપર જવા માટે, સીડિયા ઇન્હે મુબારક જીને છત તક જાના હૈ. सीढ़ियाँ इन्हें मुबारक जिन्हें छत तक जाना है. आपकी तो मंजिल सारा आसमां है, रास्ता खुद को बनाना है. તમારે જાતે જ રસ્તો કરવાનો છે. આપણી સામે ફોટો પાડી રહ્યા છે અનિલભાઈ. ઘણી વખત હું એમને જોઉં છું, ખાલી મોબાઈલ લઈને આવ્યા હોય ફોટો પાડતા હોય છે. આજે કેમેરા સાથે મોબાઈલ લઈને આવ્યા છે. જે કામ કરો એમાં કંઈક નવીનતા લાવો, કંઈક નવીનતા લાવો તો તમારું કામ દીપી ઉઠે છે. તમારા જે કંઈ ફોટા પડે છે, કામ પૂરું થાય, કાર્ય પૂરું થાય, થોડા દિવસ પછી જજો એમના ત્યાં સ્ટુડિયોમાં, પેમેન્ટ કરશો, તમારી કોપી તમને મળી જશે. હવે અહીંયા આપણને વિદાય આપતા ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થી ભાઈ બહેનો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે મેળવી. સાથે જે વિદ્યાર્થી ભાઈ બહેનો વિદાય લઈ રહ્યા છે, એ વિદ્યાર્થી ભાઈ બહેનોમાંથી પણ હું ધોરણ 10ના કોઈ વિદ્યાર્થીની તૈયારી હોય તો અત્યારે મારી પાસે નામ નથી, કદાચ કોઈની ઈચ્છા હોય આવવાની ધોરણ 10માંથી, તો આપણે એને તક આપીએ છીએ. ધોરણ 10 એમાંથી કોઈ વિદ્યાર્થી ભાઈ બહેનને ઈચ્છા હોય કે આટલા બધા બોલ્યા છે સાહેબ, મારે કંઈક બોલવું છે, તો આપણે એને ખુલ્લું મંચ આપીએ છીએ. કોઈ તૈયાર ના હોય તો પછી ધોરણ 12 ઠાકોર ગાયત્રીબેન ગોવિંદજી, એમને વિનંતી કરીશ. ધોરણ 12 ગાયત્રીબેન ગોવિંદજી આપણને આ પ્રસંગે ઉદ્બોધન કરશે. શાળાની અંદર ધોરણ 12 સુધી એણે અભ્યાસ કર્યો છે. ખૂબ હોશિયાર એ ગ્રેડની વિદ્યાર્થીની છે. એની પાસે અપેક્ષા ઘણી બધી છે. એને આ શાળામાં શિક્ષકો, મંડળ, ગામ, શાળાના નિયમો, જે કંઈ વિષયને જે કંઈ લાગ્યું હશે એ એની ભાષામાં આપણને રજૂ કરશે. ગાયત્રી. આદરણીય આચાર્ય શ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, તમને સૌને નમસ્કાર. આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે આપણે વિદાય સમારંભનું આયોજન કરી રહ્યા છીએ. આજે આપણી શાળાનો છેલ્લો દિવસ. હવે આપણે આગળના ભવિષ્યનું ડગલું માંડીશું. શાળાનો છેલ્લો દિવસ, આ બોલતા જ જાણે ધ્રુજારી છૂટી જાય. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે કોલેજની સફર પહેલાનો સ્કૂલમાં મૂકેલો છે છેલ્લી વારનો પગ, આ બંને પગલા વચ્ચેની જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલને ન જવાની મમ્મી પપ્પાની જીદ કરતાં કરતાં સ્કૂલ છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતા જોતા આવી ગયેલા સ્કૂલના આખરી દિન વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. શિક્ષક દિનના દિવસે શિક્ષક બની કોલર ઊંચું કરી ફરતા લઈને શિક્ષકનું વિરુદ્ધ જિંદગીને આપવા વચ્ચેની સફળ એટલે સ્કૂલ લાઈફ. એ ચાલુ ક્લાસે નાસ્તાના ડબ્બાનું ખોલવું, છેલ્લી બેન્ચ પર બેસવા માટેનું ઝઘડવું, એ છેલ્લા બેન્ચ પર ડ્રોઈંગની દુકાન ખોલી કેટલાય ટીચર્સના કાર્ટૂન દોરવું, લેસન ના કર્યાનું નવું બહાનું શોધવું,
15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની રેલીની રાહ જોવી, શનિવારના પહેલા પિરિયડમાં છુપાઈને કરવો પડતો યોગા અને કરવા પડતા આસનો, લેશન ના કર્યું હોય એ દિવસે બહાના બનાવવા, ટીચર્સના એક વેરી ગુડ માટે તરસવું અને ટીચર જો કોઈ દિવસ આખા ક્લાસમાં વખાણ કરે તો આખો એક મહિનો એક વેદ અડધા રહીને સ્કૂલની લોબીમાં ચાલતું. થેન્ક યુ સ્કૂલ ફોર ગિવિંગ મી અ વન્ડરફુલ મેમરીઝ ઓલ માય લાઈફ. આચાર્ય સાહેબ, મારા વર્ગ શિક્ષક બેન, આરવી સાહેબ, હર્ષદ સર, મેહુલ સર, સ્મિતલબેન, નીનામા સર, આરડી સાહેબ, કિંચલબેન, જાગૃતિબેન, મહેશ સર, તમામે ગુરુજનોનો હું હૃદયથી આભાર માનું. મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા અને મારી સેકન્ડ ફેમિલી એટલે મારા શિક્ષકો અને પ્રિન્સિપાલ. મારું ઘડતર તો મા બાપે કર્યું, પણ એ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો એ સ્કૂલે શીખ્યું. મારો જન્મ મા બાપે આપ્યો અને જન્મ સાર્થક કરી સક્ષમ કેમ બનવું એ મને મારા શિક્ષકોએ શીખ્યું. આજે દરેક શિક્ષકો અને પ્રિન્સિપાલનો હું દિલથી આભાર માનું છું કે તમને મારા જીવનમાં બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે અને કદાચ તમે ના હોત તો જિંદગીની કલ્પના જ પણ ન કરી શકો. આજે પટ્ટાવાળા, સફાઈ કામદારો, દરેકે દરેક કર્મચારીનો મારે આભાર માનવો છે કે જેમણે વર્ષો સુધી મારી બેન્ચ, મારો ક્લાસરૂમ સાફ કરી મારી તંદુરસ્તીનું ધ્યાન રાખ્યું છે. અને મારે આજે તમામ મિત્રોને કહેવું છે કે જેમણે મને સ્કૂલની સુંદર મજાની યાદો આપી છે, જેમણે ક્યારેક નોટ ના લાવી હોય, ક્યારેક લેશન અધૂરું હોય, ક્યારેક રજા પાડી હોય, આવા સમયે જેમણે મને સાચવી લીધી છે, ટીચરના મારથી બચાવી છે, એ તમામ મિત્રોનો હું દિલથી આભાર માનું છું. મારી સ્કૂલ એ જીવનનું એ યાદગાર પાનું છે જેને યાદ કરી મોઢા પર સ્મિત અને આંખોમાં આંસુ આવ્યા વગર રહે નહીં. આજે તમામ ટીચર અને પ્રિન્સિપલને મારે કહેવું છે, જે શિસ્ત અને સંસ્કાર શિક્ષણના પાઠો તમે મને આપ્યા છે તે હું જીવનભર યાદ રાખીશ. થેન્ક યુ. ગાયત્રી, ખરેખર એણે જે કંઈ અનુભવ્યું છે એ ખુલ્લા મને અહીંયા સ્વીકાર કર્યો છે. શિક્ષકોનો એક વેરી ગુડ શબ્દ માટે અમે તરસતા. આ કોને લાગણી થાય? હોશિયાર વિદ્યાર્થી જે ભણવામાં છે, જેનું મન ફક્ત શિક્ષણમાં પરોવાયેલું છે, એને આ લાગણી થાય. બાકી ગમે એટલા આખા પાના ભરીને વેરી ગુડ લખી આપીએ પણ બીજા કોઈને અસર જ થાય. એની જે લાગણી અહીંયા વ્યક્ત કરી છે કે એક વેરી ગુડ શબ્દ માટે અમે તરસતા, પણ સાથે તોફાન પણ કર્યું છે, એ પણ સ્વીકાર કર્યું છે કે અમે શિક્ષકોને કાર્ટૂનો દોરતા. એ પણ બાળ સહજ નિશાની છે. એણે સિનિયર જુનિયર વિદ્યાર્થી સાથેની જે તાલમેલ કર્યું છે, શાળા ઇઝ માય લાઈફ, માય લાઈફ ઇઝ સ્કૂલ. સ્કૂલ લાઈફની અંદર કોલેજનું પહેલું પગલું, શાળાનું છેલ્લું પગલું, એની વચ્ચેનું જે જીવન શાળા લાઈફની વાત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ ધોરણ 12માંથી પ્રજાપતિ જીયા રાકેશભાઈને વિનંતી કરીશ તો બેનાઓ આજના સુપ્રસંગે પ્રસંગે ઉદ્બોધન કરો. જીયા.